હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ અમૃત પાક બનાવવા માટેની રીત। ઘરે જ એકદમ સરળતાથી અને પરફેક્ટ માપ સાથે આ અમૃત પાક કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અમૃત પાક બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ એક વાટકી જેટલો રવો લીધેલો છે। જેટલો રવો લીધેલો છે તે જ માપથી ઘી લીધેલું છે। આ રીતે રવો અને ઘી એક પેનમાં લઈ તેને ગેસ પર એકદમ ધીમી આંચથી હલાવતું રહેવાનું છે। ગેસની આંચ ધીમી રાખવી જેથી કરીને તે બેસી પણ ન જાય અને તેનો કલર ઝડપથી ફરી પણ ન જાય। ધીમીથી મીડિયમ આંચ પર તેને આ રીતે હલાવતું જવાનું છે। તેનો કલર લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તેને હલાવવાનો છે। તમે જોઈ શકો છો કે એકદમ જ સરળતાથી ધીમે ધીમે હલાવી રહ્યા છીએ અને નીચે એકદમ બેસતું પણ નથી। ત્યારબાદ તેમાં 2 થી 3 ચમચી જેટલું ટોપરાનું ઝીણું ખમણ ઉમેરેલું છે। તમારા સ્વાદ પ્રમાણે તેનું પ્રમાણ વધારે ઓછું રાખી શકો છો। આ રીતે બધું એકદમ સારી રીતે મિક્સ કરી દેવું। અડધી વાટકી જેટલી તાજા દૂધની મલાઈ ઉમેરેલી છે। ગેસની આંચને ધીમી રાખવી જેથી કરીને નીચે બેસે નહીં। આ રીતે બધું મિક્સ કરતા જાઓ। તમે જોઈ શકો છો કે બધું એકદમ જ સરળતાથી મિક્સ થતું જાય છે। તો આ રીતે ધીમી આંચ પર હલાવતું રહેવાનું છે। હવે ધીમે ધીમે તેનો કલર થોડો બ્રાઉન થતો જોવા મળે છે। તો આ રીતે લાઇટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવાનું છે। હવે જેટલો રવો લીધેલો હોય તેટલા જ માપથી ખાંડ લઈ ખાંડ ડૂબે તેટલું પાણી નાખવાનું છે અને ચાસણી તૈયાર કરવાની છે। જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો ખાંડનું પ્રમાણ વધારી શકો છો। આ રીતે તમે હલાવતા રહેશો એટલે ધીમે ધીમે ખાંડ બધી ઓગળી જશે। તો આ રીતે ખાંડ ઓગળી જાય અને એક તાલની ચાસણી થાય ત્યાં સુધી તેને હલાવવાનું છે। તમે જોઈ શકો છો કે આ રીતે એક તાલની ચાસણી તૈયાર થઈ ગઈ છે। તો હવે ગેસની આંચ બંધ કરી દો અને તૈયાર થયેલી ચાસણીને જે મિશ્રણ આપણે હલાવેલું હતું તેની અંદર ઉમેરી દો અને તેને હલાવો। હવે ગેસની આંચ એકદમ જ ધીમી રાખવી અને આ હલાવતું જવાનું છે જ્યાં સુધી આ મિશ્રણ એકદમ પેન ન છોડે ત્યાં સુધી તેને હલાવવાનું છે। હવે મેં તેમાં 1 ટીસ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરેલો છે જે બિલકુલ ઓપ્શનલ છે। ત્યારબાદ કાજુ બદામના નાના ટુકડા ઉમેરેલા છે। તમારા સ્વાદ પ્રમાણે તેનું પ્રમાણ વધારે ઓછું રાખી શકો છો। તો આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે અને તેને હલાવતું રહેવાનું છે। હવે તમે જોઈ શકો છો કે તે ધીમે ધીમે પેન છોડી રહ્યું છે। તો આ રીતે પેન છોડવા માંડે ત્યાં સુધી તેને હલાવવાનું છે। હવે જે વાસણની અંદર રાખવું હોય તેને ઘીથી ગ્રીસ કરી તેમાં ઉમેરી દો। ત્યારબાદ તેના ઉપર કાજુ બદામના નાના ટુકડા ઉમેરી દો। તો તૈયાર છે અમૃત પાક। તમે પણ આ રીતે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। તે રૂમ ટેમ્પરેચર પર સેટ થાય ત્યારબાદ તમે તેના નાના નાના ટુકડા કરી શકો છો। તો એક વખત આ રીતે બનાવ્યા પછી તમને ટેસ્ટ કેવો લાગે તે કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।